ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પડેલા અતિ પ્રબળ વરસાદી ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું છે। છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ ગયું, જેના કારણે કપાસ, બાજરી, જુવાર, ડુંગળી, આજમા અને મગફળી જેવા પાકોને ભારે નુકસાન થયું। ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની, કારણ કે તાજા વરસાદ પછી ખેતરોમાં ઊભા પાક બળી જવાની ચિંતા વધી ગઈ છે। વાવ અને થરાદ જેવી વિનાશક પરિસ્થિતિ અહીં પણ પુનરાવર્તિત થઈ છે, જ્યાં ખેતરો ધોવાઈ પડ્યા અને પાકોને મૂળથી ઉખેડી નાખ્યા। મહુવા તાલુકાના વિવિધ ગામોમાં જેમ કે અલાગ, રાજાપુર, ગોહાણા અને બાલેશ્વર વરસાદની ધમાસાણથી હજારો હેક્ટર જમીન અસરગ્રસ્ત થઈ છે। કપાસના ખેતરોમાં પાણી ભરાવાથી બીજ બગડી ગયા છે, જ્યારે જુવાર અને બાજરીના પાકો ધોવાઈને નષ્ટ થયા। ડુંગળી અને અજમાના ખેડૂતોને વધુ મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે આ પાકો વરસાદને સહન કરી શકતા નથી। મગફળીના વાવેતર પર પણ પાણીની આ કલરાવો ચિંતા વધારી છે, એટલે કે આ વરસાદે આપણી મહેનતને વેડફી નાખી। વાવ થરાદની જેમ અહીં પણ ખેતરો ધોવાયા, પાકો બળી જશે તો આખું વર્ષ બગડી જશે, કહે છે મહુવાના ખેડૂત સંઘના નેતા વિનોદ સિહોરિયા। ખેડૂતોએ સરકાર પાસે વહેલી તકે સર્વે કરાવીને નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી છે। તાલુકા પંચાયત સદસ્યો અને ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે કે નુકસાનનું તાત્કાલિક મૂલ્યાંકન કરી વળતરની જોગવાઈ કરવી જોઈએ। ખેડૂતોની આવકનું મુખ્ય સ્ત્રોત કૃષિ છે અને આ નુકસાનથી તેઓ ભિખારી બની જશે। સરકારે MSP વધારો અને વીમા યોજના અમલમાં મદદ કરે, કહ્યું છે કે સ્થાનિક કોંગ્રેસ નેતા રમેશ પટેલ કે જે જિલ્લા વહીવટ તરફથી કહેવામાં આવ્યું છે કે ટીમો મોકલીને સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને રાહતની વ્યવસ્થા કરાશે। તો આ ઘટના ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી આફતની ચેતવણી આપે છે, જેથી કૃષિ વિભાગે તૈયારી વધારવી જોઈએ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।